બજારમાં સતત બીજા દિવસે વેચવાલી નિફ્ટીએ તોડ્યા 24,350ના સ્તર, જોવા મળ્યો 1.25% વધારેનો ઘટાડો. એચડીએફસી બેંક, રિલાયન્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ભારતીય એરટેલે બનાવ્યું દબાણ. બેંક નિફ્ટીમાં પણ રહ્યો 750 પોઈન્ટથી વધારેનો ઘટાડો. એક દેશ એક ચૂંટણી બિલ લોકસભામાં મંજૂર. બિલના પક્ષમાં 269 અને વિરોધમાં 198 વોટ પડ્યા. હવે જેપીસીમાં થશે ચર્ચા. અમિત શાહે ગણાવ્યું ઐતિહાસિક પગલું. વિપક્ષે કહ્યું તાનાશાહી લાદવાના પ્રયત્ન. રાજ્યસભામાં ચર્ચાના બીજા દિવસે જેપી નડ્ડાએ કોંગ્રેસ પર કર્યો હુમલો. કોંગ્રેસ ઉપર સરકાર તોડવાનો લગાવ્યો આરોપ. ચર્ચાના અંતમાં ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં આપશે જવાબ. કેનેડાના રાજકારણમાં ઉથલપાથલ. ઉપવડાપ્રધાનના રાજીનામા બાદ પીએમ ટ્રુડો પણ રાજીનામું આપવાનું દબાણ. પાર્ટીના સાંસદો અને સહયોગી દળોએ માંગ્યું રાજીનામું. હજુ 2 દિવસ કચ્છમાં કોલ્ડવેવની આગાહી. ઉત્તર ગુજરાતમાં પણ ગગડશે પારો. આજે 6.5 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર. અને બ્રિસ્બેન ટેસ્ટમાં ભારતે ફોલો ઓન બચાવ્યું. જાડેજા અને રાહુલનો અર્ધશતક. હવે ઓસ્ટ્રેલિયાને ત્રીજી પારીમાં બેટિંગ કરવાની રહેશે.